સુરતમાં ભરપૂર પાણીની આવક થતાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ. ગણેશ વિસર્જન માટે બનાવેલું કૃત્રિમ તળાવનું ધોવાણ થઈ ગયું. ઉકાઈ ડેમમાંથી નદીમાં 1,63,000 ક્યુસેક પાણી છોડાયું છે. તાપી કિનારે ડક્કાવાડા ખાતેનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું. આવતીકાલે સુરત શહેરમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાશે. 80,000થી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના કરાઈ છે. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે. બળદેવ, જે રીતે 80,000થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવાનું હોય છે, પરંતુ આ વિસર્જન માટેના જે કૃત્રિમ તળાવ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તંત્ર હવે શું કરશે? જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને સુરત જિલ્લા સહિતના અનેક જે જિલ્લાઓ છે તેની અંદર જે મોડી રાત્રે જે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે. સુરત શહેરની વાત કરીએ, તાપી નદીના કેચમેન્ટની વાત કરીએ તો તાપી નદીના કેચમેન્ટ વિસ્તારની અંદર પણ રાત્રિના સમયે અતિ ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ છે અને અત્યારે તાપી નદી બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે. જે રીતે ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે તાપી નદીની અંદર સત્તાવાર ઉકાઈ ડેમની અંદરથી 1.63 લાખ ક્યુસેક જેટલું જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે તાપી નદીની અંદર હાલમાં જળસ્તરમાં ત્યાં વધારો થયો છે. કોઝવેની વાત કરીએ તો કોઝવેની સપાટીની પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે. 9 મીટરથી વધીને 9.30 મીટર સુધી આ જે કોઝવેની સપાટી છે તે પણ ઘરખમ વધારો થયો છે. અત્યારે તાપી નદીના આજે કેચમેન્ટ વિસ્તાર એટલે કે ત્યાં ઉપરવાસની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે, કીમ, માંડવી, ઉમરપાડા, આ તમામ જે વિસ્તારની અંદર જે ભારે વરસાદ પડવાના કારણે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ છે. ઓલ ઓવર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત જિલ્લાની વાત કરીએ, કીમ, ઓલપાડ, માંડવી જે છે, ઓલપાડ છે, જહાંગીરપુરા છે, આ તમામ વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે તમામ જે નદી નાળાની અંદર જે છે છલોછલ જે ભરાયા છે અને બંને કાંઠે વહેતા નજરે પડ્યા છે. સુરત શહેરની વાત કરીએ તો આવતીકાલે ગણપતિ જે વિસર્જન છે, જ્યારે સુરત શહેરના જે તાપી નદીના કિનારે અલગ અલગ ઓવરો ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા, કૃત્રિમ તળાવો જે છે એક જે ડક્કા ઓવર ઉપર જે કૃત્રિમ તળાવ છે તે પણ મહત્વની વસ્તુ એ છે તે પાણી આવવાના કારણે જે રીતે તે ગરકાવ થયું હતું અને તેના કારણે તૂટી ગયું છે. અને હાલમાં તો મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે 80,000થી વધુ જે મૂર્તિઓની જે સ્થાપના થઈ છે અને તેમાંથી કેટલીક મૂર્તિઓ છે તે જે કૃત્રિમ તળાવની અંદર જે સ્થાપના કરવા જે વિસર્જન કરવાની હોય છે. અત્યારે તમને જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ છે તાપી નદી. હાલમાં તાપી બંને કાંઠે વહેતી નજરે પડ્યા છે, નવા નીરની આવક થઈ છે, પણ તંત્રની જે ચિંતા ક્યાંક ને ક્યાંક વધતી હોય તે રીતનું લાગી રહ્યું છે. સુરત જિલ્લા કલેક્ટરની વાત કરીએ તો સુરત જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી પણ તમામ જે મામલતદારો છે, ગામના તલાટીઓ છે, તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે કીમ નદીની વાત કરીએ તો કીમ નદીની અંદર પણ જળસ્તર વધારા થયો છે, જેના કારણે નીચાણવાળા જે રોડ રસ્તા છે તેની અંદર પણ પાણીનો જે ભરાવો થયો છે. જે હાંસોડથી અંકલેશ્વર તરફ જવાનો જે રોડ હતો તે પણ પાણીમાં ગરકાવ થયો છે અને તેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો જે સામનો છે તે પણ કરવો પડી રહ્યો છે. મહત્વની વસ્તુ એ છે કે બપોર બાદ જે વરસાદે જે વિરામ લીધો છે અને તેના કારણે તમામ જે જળસ્તર છે તે સ્થિર થયા છે, પણ આવતીકાલે જે પૂનમ હોવાના કારણે જે રીતે મહત્વની વસ્તુ એ છે કે દરિયાની અંદરથી જે પાણી છે તે તાપી નદીની અંદર બેક મારતું હોય છે અને જ્યારે ઉપરવાસની અંદર જો ભારે વરસાદ વરસે અને ઉપરવાસની અંદર જો ભારે વરસાદના કારણે જો વરસાદની જે તાપી નદીની અંદર જો પાણી છોડવામાં આવે તો કેટલાક વિસ્તાર એટલે કે ડક્કા ઓવારા, નાવડી ઓવારા છે, ઓલપાડના જે અડાજણ વિસ્તારના જે કાંઠા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક સર્જાઈ શકે છે. જી બિલકુલ, આભાર બળદેવ તમામ વિગતો બદલ. તો તાપી હાલ બે કાંઠે જોવા મળી રહી છે અને જેના કારણે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે. તંત્રની તૈયારીઓ અંગે મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને એલર્ટ રહેવાની સૂચના અપાઈ હોવાનું જણાવ્યું. વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ સહિતની ટીમ તૈનાત કરાઈ. ઉકાઈ ડેમમાં સતત 1,89,000 ક્યુસેક પાણીની આવક થઈ છે.
પાણીનું લેવલ જાળવવા વિશેષ નિષ્ણાંતોની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ હોવાની પણ વાત કહી છે. ગુજરાતમાં વરસાદી પદ્ધતિ બદલાયેલી જોવા મળી, ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં હાલ ભારે વરસાદની આગાહી કરાઈ, જેને પગલે ડેમ, જળાશયો અને નદીઓમાં પાણીની આવક વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત એનડીઆરએફ સહિતની ટીમ તૈનાત છે. અમુક જગ્યા વધારે પડે છે, અમુક જગ્યા ઓછું પડે છે, પણ એના માટે પણ જ્યાં જે કરવું હોય એના માટે સરકારને અમારી સ્ટેન્ડ બાય ટીમ રાખી છે. જ્યાં વરસાદ પડે ત્યાં એનડીઆરએફની ટીમ પણ વધારે રાખી છે. અત્યારે જો કીમ નદીની અંદર પણ થોડું પાણી લેવલ વધ્યું હતું, પણ બધું લેવલ જળવાઈ રહેશે.